ઓમ નમઃ શિવાય. ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધાર્યતિ ઇતે ધર્મા અર્થાત જેને ધારણ કરી શકાય તે ધર્મ છે. અને આપણો સનાતન ધર્મ પણ એટલો જ પૌરાણિક અને ઐતિહાસિક છે. સનાતન ધર્મમાં મહાદેવની પૂજાનું, તેમની અર્ચનનું મહત્વ દર્શાવ્યું છે. અને એટલે જ શિવાલયોમાં ભોળાનાથના ભક્તો ઉમટી પડતા હોય છે તેમના દર્શન કરવા માટે, તેમની અર્ચના કરવા માટે, તેમની પૂજા કરવા માટે. ત્યારે ધર્મલોકની શ્રાવણ વિશેષ રજૂઆતમાં આજે દર્શન કરીશું એવા ભોળેનાથના ધામના, જ્યાં ઉભરાય છે ભક્તોની આસ્થા, અને જાણીશું શિવ મહિમા. જેમનું સ્વરૂપ છે નિરાકાર, જેઓ યોગી પણ છે અને યોગ છે, જેમની પૂજા કરવાથી સમાધિથી પહોંચી શકાય છે મોક્ષ સુધી, તેવા છે ભગવાન ભોળેનાથ. તો ચાલો દર્શન કરીએ દેવાધિદેવ મહાદેવના. ભક્તન કે હિતકાર સદા, ભક્તન કે ભક્તન કે હિતકાર સદા, કૈલાસ બતાતા રે સદા શિવ શંકર દાતા, સદા શિવ. પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. મહાદેવનું પૂજન કરી શિવ ભક્તો શિવમય બની રહ્યા છે. આવું જ એક અનેરું શિવાલય ભાવનગરથી 25 કિલોમીટર, જ્યાં ડુંગર પર માળનાથ મહાદેવ તરીકે બિરાજમાન છે. 16 કળાએ ખીલેલા પ્રાકૃતિક સૌંદર્ય અને લીલીછમ વનરાજી વચ્ચે બિરાજતા માળનાથ મહાદેવના દર્શન ભક્તો કરે છે. કલ્પવૃક્ષની ડાળીની કલમ અને સમુદ્રના પાણીની શાહી બનાવી માતા શારદા રાત દિવસ લખ્યા કરે તો પણ ભોલેનાથનો મહિમા અને ગુણોનો પાર ના આવે. ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો શિવ આરાધના કરવા માટે મંદિરમાં ઉમટી રહ્યા છે. આ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં પહોંચતા પહેલા લોકોને રમણીય અને લીલી ચાદર ઓઢેલા પહાડો પરના રસ્તા પરથી પસાર થવું પડે છે. મંદિરે પહોંચતા પહેલા પહાડો અને રસ્તા ઉપર પૌરાણિક વાવ, પ્રાચીન પશુઓના આવેડા તેમજ ગિરિમાળા પણ વીજળી ઉત્પાદન કરતી પવનચક્કીઓ નજરે પડે છે. ભંડારિયાની ગિરિમાળા પર 20 જેટલી મહાકાય પવનચક્કી છે, જે નજારો પણ સાથે સાથે રમણીય બને છે. માળનાથ મહાદેવનું મંદિર એ ટેકરી પર સ્થિત છે, એટલે કે ફરતે મોટા પહાડો અને વચ્ચે નાની ટેકરી પર બિરાજતા માળનાથ મહાદેવનો નજારો આહલાદક છે. માળનાથ મહાદેવ આપણું ભાવનગરનું ખૂબ જૂનું પૌરાણિક મંદિર છે. ડુંગરાઓની વચ્ચે આવેલું સરસ મજાનું કુદરતી વાતાવરણ. અહીંયા જ્યારે આવીએ ત્યારે ખૂબ શાંતિનો અનુભવ થાય છે. દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને ખૂબ શાંતિ અનુભવાય છે. અહીંનું જે કુદરતી વાતાવરણ છે ખૂબ જ સુંદર છે. એમાંય તે ખાસ કરીને ચોમાસામાં ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. મનને શાંતિ મળે છે. ને જેને મનોકામના પૂરી થાય ને ખરે ઘણા શિવ મહાદેવ પાસે રમતું નાળિયેર પણ મેકે છે ને આ બધાનું કામ સોતો થાય. એટલે માળનાથનો ઇતિહાસ 650 વર્ષ પુરાણું મંદિર છે. ને આપણે કહેવા માગું છું કે આનેથી દેશ વિદેશથી બધા કઈ અહીંયા દર્શન આવે છે, કરે છે. આ દર્શનથી ખરેખર અત્યારે ઉમંગ ઉત્સાહ ખૂબ જ છે. ને શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, એટલે આપણે કહેવા માગું છું કે ઉમંગ ઉત્સાહ બહુ છે. ને માળનાથ દાદાના દર્શન કરે એ સૌ પાવન થાય છે. આ નિમિત્તે સૌનું મનોકામના અચૂક પૂરી થાય છે. ચંદ્રકલા મસ્તક મેં લોચન, ભાલ સુહાતા રે સદા શિવ શંકર દાતા. આ માળનાથ મહાદેવની સ્થાપના આજથી 650 વર્ષે પૂર્વ કરવામાં આવી હોવાનું મનાય છે. ઈસવીસન 1354માં એક વણિક પરિવારે મહાદેવની સ્થાપના કરી હતી તેવી લોકવાયકા અને ઇતિહાસ પણ એટલો જ રમણીય છે. માળનાથ મહાદેવના ઇતિહાસની જો વાત કરીએ તો પ્રાચીન સમયમાં ઘોઘા નજીકના પિરંબેટ ટાપુ પર રહેતા એક વણિક શેઠ, જે ખૂબ જ ધાર્મિક હતા, તેઓ ગૌમાતા પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવતા અને તેઓ પોતાની પાસે ખાસ ઉચ્ચ પ્રકારની ગૌમાતા રાખતા. આ ગાયોનું દૂધ, ઘી બ્રાહ્મણોને આપતા. બધી ગાયોમાં એક વિશેષ ગાય હતું. તે ગાયનું નામ સુરભી હતું. આ ગાય માટીના રાફડા ઉપર દૂધ આપતી હોવાની વાત બહાર આવી, જે બાદ ખ્યાલ આવ્યો કે ત્યાં એક શિવલિંગ છે. અહીં ખોદકામ કરાવતા શિવલિંગ બહાર આવ્યું અને ત્યારબાદ સ્થાપના થઈ માળનાથ મહાદેવની. વર્ણ શુભ ભુજા વિશાલા, કર ત્રિશૂલ કટિકે મૃગ છાલા.
શેઠ કે ભાઈ ગાય મને ખબરથી ધાન દે, એટલે એને ધાન દીધું. ધાન એટલું દીધું, પછી એકવાર એ ગાય ઉતરી નથી પિરંબેડથી, એટલે દરિયા માર્ગે વીરા ભંડારીયા ડુંગરા ઉપર આવી અને અભિષેક કર્યો રાફડા ઉપર. એટલે પછી એને વિચાર્યું કે આ ગાય તો હવે ધોવાઈ ગઈ. શેઠને કે આપણો ગાય તો એક ભંડારીયા ડુંગરા ઉપર ધોવાઈ જાય છે. એટલે આખો ફરીવાર એવો કર્યો, જોયું. પછી એને એક વિચાર્યું કે હવે તો પછી ગાય પછી આવી રાફડા પર અભિષેક કર્યો. પછી જે ગોવાળને કીધું કે આ તું ડાંગથી ખોદ, એટલે ખોદી એટલે નાગદાદા બહુ નીકળ્યા. પછી થોડીક વાર રાહ જોઈ, પછી પાછી ખોદવાનું કીધું. એટલે કે અમારે સાહેબ શેઠ કંઈ પથરા દેખાય તો શેઠ કે ઊભો રહે, એટલે 3 શિવબાન નીકળ્યા. આપણે ભાવનગરના ડુંગરાઓની વચ્ચે અહીંયા માળનાથ મહાદેવ આવેલું છે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તો શ્રાવણ મહિનામાં દરેક ભક્તો અહીં પૂજા કરવા આવે છે અને શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ ખૂબ જ વધારે હોય છે. અહીંયા આગળ માળનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાથી આમ આપણને અંદરથી ઉત્સાહનો ઉમંગ થાય છે અને સરસ મજાનું સ્થાન છે. અહીંયા આગળ જે કોઈ પણ પોતાના હૃદયની અંદર પડેલી માનતા માને છે તે પૂર્ણ થાય છે. માળનાથ મહાદેવને ત્યાં રમતું શ્રીફળ મૂકવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા ભોળાનાથના દર્શન કરવા માટે આવ્યા હતા. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સરસ છે. અત્યારે ચોમાસું છે એટલે આજુબાજુની જે લીલોતરી છે એ પણ સરસ જોવા જેવું છે અને વાતાવરણ પણ આહલાદક છે, એટલે મજા આવે એવું વાતાવરણ છે અહીંયા. એ જ નીલકંઠના તો કે ભૂષણ. માળનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજનની સાથે સાથે લઘુરુદ્ર, શિવકથા, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પોતાનું જીવન સુખમય બને તેવી ભોળેનાથ પાસે પ્રાર્થના કરે છે. માળનાથ મહાદેવ સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે અને એટલે જ દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં આવીને તેમના ચરણોમાં શીશ ઝુકાવે છે. ભોળેનાથ પણ તેમના શરણે આવનારા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અરવિંદ ભટ્ટી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ પાસેથી જ્યોતિર્લિંગના મહત્વ વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. ઓમ નમઃ શિવાય.